ગુડ ઇવનિંગ ફ્રેન્ડ, હર હર મહાદેવ. અને વ્લોગમાં સ્વાગત છે તમારું પાછું. આપણે ગાંધીનગર એક્સપોમાંથી નીકળી ગયા છે, જોઈ શકો છો. આ છે એક્સપોનો ગેટ. અને લોકો હજુ બી આજે લાસ્ટ ત્રીજો દિવસ છે તો બી ભીડ છે મિત્રો. તો જસ્ટ આ છે ગેટ. આ વર્ષે કરીએ બાય બાય. હવે 14માં એક્સપોમાં પાછા આવીશું મિત્રો, ત્યારે તમને પાછા બતાવીશું. અને જોઈ શકો છો રિક્ષા બી લાગેલી છે લાઈનમાં. ઘણા ખરા ફાર્મરો આજે રવિવારના કારણે આવેલા હતા. અને આપણે આવી ગયા નર્મદા બ્રિજ, જોઈ શકો છો. આ છે નર્મદા મૈયા. અને જસ્ટ ગાડી ચાલુ છે, આપણા ફ્રેન્ડ ચલાવે છે. આ છે ગોલ્ડન બ્રિજ. અને આપણે બેઠા છે સાઈડમાં, જોઈ શકો છો. નર્મદા મૈયામાં બી પાણી છે. જબરજસ્ત સીન છે મિત્રો. અને સાંજનો સમય થવા આવ્યો છે મિત્રો, અને થોડી ટ્રાફિક બી છે. તો નીકળીએ ધીરે ધીરે. અને ઘરે પહોંચતા આપણને 10 વાગી જશે મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, આ છે નર્મદા નદી. ભરૂચ બરોડા જે નવો સુપરફાસ્ટ બન્યો એના પરથી આપણે આવેલા હતા. અને જસ્ટ અહીંયા નવો પુલ બી બનાવવામાં આવ્યો છે મિત્રો, તો એના પરથી આપણે જઈ રહ્યા છીએ મિત્રો. જોઈ શકો છો. આ જૂનો ગોલ્ડન બ્રિજ છે, જે હાલમાં તો બંધ કરી દેવામાં આવેલો છે મિત્રો. અને બ્રિજ પરથી આપણે ક્રોસ થઈ રહ્યા છે મિત્રો. જબરજસ્ત બ્રિજ બી લાંબો છે મિત્રો. અને બ્રિજ ક્રોસ કરીએ. ગુડ મોર્નિંગ દોસ્તો, હર હર મહાદેવ. અને એક નવા વ્લોગમાં સ્વાગત છે. અને આપણે આજે આવેલા હતા ગરીબ કલ્યાણ મેળામાં. જસ્ટ આપણે પાછળથી હિફરનું ક્રોસ ગાયમાં આપણે હિફરનું પાછળથી કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. તો કોમ્પિટિશનમાં આપણો નંબર આવેલો હતો, તો લેવા આવેલા હતા. ત્યાં ભીડ અને વરસાદ બહુ હતો મિત્રો, એટલે ત્યાંનું આપણે બતાવી નહીં શક્યા. અને જસ્ટ હવે પારડી છીએ, પારડીથી હવે ઘરે જતા છે મિત્રો. જોઈ શકો છો મિત્રો, રસ્તામાં ફૂલ વરસાદ છે. ચાલો. અને આપણે ડુંગરી પહોંચ્યા છે હજુ. વરસાદ જબરજસ્ત ચાલુ થઈ ગયો છે મિત્રો. અને જસ્ટ મેડમ બી જોડે છે. મેડમના નામ પર પાસ થયેલું હતું એટલે એમને લઈ આવ્યા આપણે. તો હવે જતા છે આપણે. વરસાદ બહુ છે અને રસ્તો બી ખરાબ છે મિત્રો. એક ભારો ત્યાં મૂકી દીધો છે, અને બીજો ભારો પાછળથી લાવી છે મેડમ. હાલ આપણે જઈએ ફટાફટ. આ છે મિત્રો બાઇક, અને ભારે આપો છે હજુ. ઘાસચારો આવી ગયો ફ્રેન્ડ. અને આ એક હજુ કઠડી બાકી છે ઉતારવાની. મેડમ લઈને ગઈ અને જસ્ટ ફાર્મમાં નાખતી છે.
અને આપણું બી ઘરનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયેલું છે અને ખોલવાનું બાકી છે. હવે 2 દિવસમાં આપણે ખોલવાના છે, 15 દિવસ થઈ જશે અને સ્લેબ ખુલી જશે. પછી આગળનું કામ ચાલુ કરશું મિત્રો. મેડમ આવે છે લેવા માટે બીજો ભારો. મિત્રો આજે આપણે આવ્યા છે ચાર કાપવા માટે. જોઈ શકો છો મિત્રો, આ છે ચાર કટિંગ કરી લીધી આપણે. મેડમ ઉભેલી છે, વરસાદ હતો અને આ એક બીજો ભારો કટિંગ કર્યો છે મિત્રો. તો જસ્ટ આપણે હવે લઈ જવાના છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો. તમે નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. મેડમે ફાઇનલી ભારો લઈ લીધો અને જતા છે ચારો લઈને. અને સામે દેખાય છે જેટકો પાવર હાઉસ. જસ્ટ ત્યાં આપણી બાઇક મૂકેલી છે, ત્યાં મૂકી આવશે. અને આ છે તુવર મિત્રો રોપેલી. આ છે તુવર. અને અહીંયા એક બીજો ભારો કટિંગ કરેલો છે મિત્રો, એ બી લઈ જવાનો છે હાલમાં. જોઈ શકો છો એમાંથી પાણી નીકળે છે ચારમાંથી. વરસાદના લીધે ભીનું છે એટલે. અને અહીંયા કાબર બી છે આવેલી, કાબર જોઈ શકો છો મિત્રો. આ છે કટિંગ કર્યું 2 ભારા. સામે દેખાઈ રહ્યું છે આ બધું ઘાસ છે મિત્રો. હાલ ચોમાસામાં તો વાંધો નથી ગ્રીન ઘાસચારાની કટિંગ કરવાની તમારી તાકાત હોવી જોઈએ, એટલું મળી રહે છે. પણ ઉનાળામાં થોડી શોર્ટેજ હોય છે એટલે આપણે ગ્રીન ઘાસચારાનું મેનેજમેન્ટ થોડું અઘરું છે, કરવું પડે છે મિત્રો. આપણે હાલમાં હજુ તો 4G નેપિયર ઊભેલું છે આપણું. આવતા મંથમાં લાસ્ટ પછી કટિંગ કરશું એને. હજુ આવતો મંથ બી આપણે 4 ચાલી રહી ઘાસ, લીલું ઘાસ, તો આપણને વાંધો નહીં આવે. ઘણા દિવસો પછી આપણે બી કટિંગ કરવા આવીએ છીએ. હાથમાં જે ક્લેવિકલ બોન ફ્રેક્ચર હતું મારે, એ થોડું હજુ બરાબર નથી થયું. એટલે મિત્રો બહુ ભારા લેવાની અને તકલીફ છે. ધીરે ધીરે આપણે હેલ્પ કરીએ છીએ મેડમને. એકલી કામ છે મિત્રો. એ ભારો લાખીને આવતી છે ત્યાંથી તુવરમાંથી ધીરે ધીરે. મિત્રો આપણે આવી ગયા ચાર કાપીને અને જસ્ટ મોડું થઈ ગયું અને હમણાં જમવાનું બની ગયું છે. આજનો પ્રોગ્રામ છે ભાત અને કઢી. ભાત અને કઢી બનાવી લીધી છે મિત્રો. સાથે સલાડ આવી ગયું છે કાકડીનું. અને ચમચ બી લઈ આવી મેડમ, થોડું ઠંડુ કરી લઈએ. અને રાજ બી આવી ગયો છે કઢી ભાત લઈને. અને આપણે ટેસ્ટ કરીએ. પછી કઢી ભાત જબરજસ્ત બનેલું છે મિત્રો. છે મસ્ત બનેલું છે. હા, તો મળીએ પાછા વિડીયોમાં. જમી લઈએ.